તો અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓ પર સરકાર ઓળઘોળ થઈ છે। અંગ્રેજી માધ્યમની એક પણ સરકારી શાળાને મંજૂરી નથી આપવામાં આવી। છેલ્લા 3 વર્ષમાં અંગ્રેજી માધ્યમની એક પણ સરકારી શાળાને પરમિશન આપવામાં નથી આવી, જેના કારણે લોકો જે છે તે અત્યારે ખાનગી શાળાઓમાં મૂકવા બાળકોને મજબૂર બન્યા છે। 2020-30માં માફ કરશો 2020થી 23 દરમિયાન એટલે કે આ 3 વર્ષના સમયગાળા દરમિયાન 51 પ્રાથમિક શાળાઓને મંજૂરી અપાઈ હતી, પણ રાજ્યમાં હાલ અંગ્રેજી માધ્યમની 135 પ્રાથમિક શાળા છે। માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની એક પણ સરકારી શાળા છે જ નહીં। અને ખાસ જે આ વિગતો છે તે અત્યારે સામે આવી રહી છે, જેમાં સરકાર જાણે ખાનગી અંગ્રેજી માધ્યમની શાળાઓ પર ઓળઘોળ થતી હોય, કારણ કે જો સરકારી શાળાઓ ન ખુલે તો વાલીઓએ પોતાના વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં ઊંચી ફી ભરીને જ મૂકવું પડે અથવા તો પછી એને અભ્યાસ છોડાવવો પડે। છેલ્લા 3 વર્ષમાં એક પણ સરકારી અંગ્રેજી માધ્યમની માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં નથી આવી।